હેલો મિત્રો, જીસેટ પરીક્ષા 2024 જનરલ પેપર 1નો સિલેબસ આ મુજબ રહેશે. તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. જો આપ જીસેટ જનરલ પેપર 1, પેપર 2 કોમર્સ તમામ જૂના પેપર સોલ્યુશન, મોક ટેસ્ટ, પીડીએફ નોટ્સ, કન્સેપ્ટ વિડીયો યુનિટ મુજબ અને ટોપિક મુજબ અને ફૂલ મોક ટેસ્ટ મેળવવા માંગતા હોય તેમજ ડેઇલી પ્રી કન્સેપ્ટ વિડીયો મેળવવા માંગતા હોય તો અત્યારે જ ટેલિગ્રામ ચેનલ અને મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. યુનિટ નંબર 1 શિક્ષણ અભિયોગ્યતા, જેમાં ખૂબ જ અગત્યના ટોપિકની વાત કરીએ તો અધ્યાપન કે શિક્ષણના અલગ અલગ સ્તર, ત્યાર પછી અધ્યાપનને અસર કરતા પરિબળો, શિક્ષણની અલગ અલગ ઓનલાઈન ઓફલાઈન પદ્ધતિ, જેમાંથી દરેક પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી યુનિટ નંબર 2 સંશોધન અભિયોગ્યતાની વાત કરીએ તો જેમાં સંશોધનની અલગ અલગ પદ્ધતિઓ, સંશોધનના સોપાન અથવા સંશોધનનું ડિઝાઇન્સ, એમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી સંશોધન આચાર સંહિતા, એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી યુનિટ નંબર 3 ગદ્ય સમીક્ષા, જેમાં ફકરામાંથી જવાબ આપવાનો હોય છે. ત્યાર પછી યુનિટ નંબર 4 પ્રત્યાયન અથવા કમ્યુનિકેશન, એમાં કમ્યુનિકેશનના અલગ અલગ પ્રકારો, અસરકારક પ્રત્યાયન, પ્રત્યાયનના સિદ્ધાંતો, પ્રત્યાયન માટેના બેરિયર્સ અને સમૂહ માધ્યમ અને સમાજ પર પ્રત્યાયનની અસર, આવા ટોપિકમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી યુનિટ નંબર 5 ગાણિતિક તર્ક અભિયોગ્યતા, જેમાં તર્કના પ્રકારો, અક્ષર શ્રેણી, શબ્દ શ્રેણી, સાંકેતિક ચિહ્નો અને બ્લડ રિલેશનમાંથી પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. ત્યાર પછી ગાણિતિક અભિયોગ્યતામાંથી વ્યાજ, વટાવ, નફો ખોટ, સમય અને અંતરમાંથી પ્રશ્નો બને છે. ત્યાર પછી યુનિટ નંબર 6 તાર્કિક તર્કની વાત કરીએ તો જેમાં વેન ડાયાગ્રામમાંથી દર વખતે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી ભારતીય તર્ક જ્ઞાનના માધ્યમોમાંથી પ્રશ્ન બને છે. ત્યાર પછી પ્રમાનસ, પ્રત્યય, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થપટ્ટી, અનુપધિ, આમાંથી પ્રશ્ન ફરજિયાત પૂછાય છે. ત્યાર પછી માહિતીનું અર્થઘટન, યુનિટ નંબર 7ની જો વાત કરવામાં આવે તો એમાં માહિતીની પ્રાપ્તિ અને વર્ગીકરણ, ગુણાત્મક અને સંખ્યાત્મક માહિતી કઈ છે. ત્યાર પછી બાર ચાર્ટ, સ્તંભાલેખ, વર્તુળ, ટેબલ ચાર્ટ અને પાઈ ચાર્ટમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. યુનિટ નંબર 8 આઈસીટી એટલે કે માહિતી અને ટેકનોલોજીની વાત કરીએ તો એમાં ઇન્ટરનેટ, ઈમેલ સંબંધિત, બાઇનરી ડિજિટ સંબંધિત, શિક્ષણમાં ડિજિટલ પહેલ, આમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. ઘણી વખત ફૂલ ફોર્મ પણ પૂછવામાં આવે છે. રીડ, રોમ, મેમરીના યુનિટ્સ, ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ વગેરેમાંથી પ્રશ્ન ફરજિયાત બને છે. યુનિટ નંબર 9ની વાત કરીએ લોકો, સમાજ, વિકાસ અને પર્યાવરણ, તો જેમાંથી પર્યાવરણીય સમસ્યાઓ, જેમાં જળ પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, પ્રદૂષણના અલગ અલગ પ્રકારો, પ્રદૂષણની માનવ જીવન ઉપર અસર, ત્યાર પછી કુદરતી ઉર્જાના સ્ત્રોત, એમાં કૃત્રિમ અને કુદરતી, એમાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી અલગ અલગ જે પર્યાવરણ સંરક્ષણના પ્રોટોકોલ અથવા સમિતિઓ છે, જેમ કે ક્યોટો પ્રોટોકોલ્સ છે, પેરિસ સંધિ છે, આ બધામાંથી પણ પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યાર પછી યુનિટ નંબર 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, જેમાં
ભારતમાં ઉચ્ચ અધ્યયનની સંસ્થાઓ કઈ છે? ત્યાર પછી વ્યવસાયિક અને તકનીકી કૌશલ્ય આધારિત શિક્ષણ જેમ કે મોક છે, સ્વયંપ્રભા છે, મૂલ્ય શિક્ષણ અને પર્યાવરણ સંબંધી શિક્ષણમાંથી પણ પ્રશ્ન પૂછાય છે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.